બધા જ ખેડૂત મિત્રોને ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છા। આજે રંગનું પર્વ છે અને આ રંગનું પર્વ આપ સૌના જીવનમાં પણ રંગો ભરી દે એવી શુભકામનાઓ સાથે આપણે વાત કરીશું કપાસની બજારની। ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે તમે કપાસ વિશે બનાવો, વિડીયો આવતા નથી। કોઈ એમ કહે છે કે તમે રૂની ગાંસડીનો હિસાબ આપો, શું ચાલી રહ્યું છે, તમે ઘણા દિવસથી વિડીયો નથી આપતા। એવી રીતે કોઈ કપાસિયા ખોળ વિશે પૂછે છે, તો કોઈ કપાસિયા વિશે પૂછે છે। અને આ બધા જે કંઈ તમારા કોમોડિટીઝને લગતા પ્રશ્નો છે એના જવાબો હું તમને આ વિડીયોમાં આપીશ। આપણે લગભગ 4-5 દિવસ પછી કપાસ વિશેના વિડીયો બનાવી રહ્યા છીએ, તો જરા ધ્યાનથી સાંભળજો શું ફેરફારો આટલા દિવસ દરમિયાન થયા છે એની વાત આપણે કરવાના છીએ। મિત્રો, ભારતના કપાસ બજારમાં આમ જુઓ તો તોફાન મચી રહ્યું છે। તોફાન એટલા માટે કહું છું કે ખેડૂતો તેજીની રાહ જોઈ રહ્યા છે અને બજાર હાલતી નથી। ગયા અઠવાડિયામાં એક વખત 1600 ઉપરના ભાવ થયા, 1670 સુધી। એ પછી પાછો તેજીનો કોઈ અણસાર નથી, ઉલટાનું ભાવ જે વધ્યા હતા 20, 25, 30 રૂપિયા એ બધા। એનું કારણ શું છે? તો એમાં સીસીઆઈનો ઘણો બધો સ્ટોક દેશભરમાં, એના કારણે પુરવઠો અને ભાવની ઉતાર ચઢાવ અને વૈશ્વિક વાયદાના ટ્રેન્ડ્સ, આ બધા ઘણા બધા કારણ છે। એ તમને હું આજે અહીંયા બતાવીશ કે ખરેખર કપાસની બજાર ક્યાં જઈ રહી છે અને કપાસમાં હવે આગળ જતા શું થઈ શકે છે, ક્યાં કેટલો સ્ટોક પડ્યો છે, ભાવ ક્યારે ચડશે ઘટશે। તૈયાર રહેજો, આ બધી જાણકારી તમને હું આપવાનો છું। તો આપણે મિત્રો સીસીઆઈથી શરૂ કરીએ, કારણ કે સીસીઆઈ આ વખતે મેં તમને કહ્યું હતું એમ ગેમ ચેન્જર છે। સૌ પ્રથમ સીસીઆઈની વાત કરી દઉં તો પહેલો મુદ્દો આપણો સીસીઆઈનો છે। ખાસ જોજો કે કપાસના ડગલા ને ડગલા એ લોકો ભરી રહ્યા છે। શું કામ કે આ વખતે ઓલરેડી એ લોકોએ 1 કરોડ ગાંસડીની ખરીદી ટેકાના ભાવથી કરી જ લીધી છે। 1621 રૂપિયા ટેકાનો ભાવ છે। આ ભાવથી ઘણી બધી ખરીદી કપાસમાં એ લોકોએ કરી જ લીધી છે અને એ ઉપરાંત હજુ પણ એમને એમ લાગ્યું કે આપણે માલ લેવો છે, એટલે મહારાષ્ટ્રની અંદર 15 દિવસ સુધી ખરીદી લંબાવી દીધી છે અને 1 કરોડ ગાંસડીની ખરીદી ઓલરેડી આખા ભારતમાં થઈ જ ગઈ છે। આ ખાસ યાદ રાખજો, 1 કરોડ ગાંસડીની ખરીદી ગયા વર્ષે પણ થઈ હતી, આ વર્ષે પણ એ લોકોએ 1 કરોડ ગાંસડીની ખરીદી કરી લીધી છે। એટલે કે આપણું ઉત્પાદન આપણે માનીએ કે 300 લાખ ગાંસડી હોય તો ત્રીજા ભાગનો જે સ્ટોક છે એ સીસીઆઈએ ભરી લીધો છે। એટલે હવે બજારને એ લોકો નચાવશે, આ ખાસ યાદ રાખવાની છે। આ વાત મહત્વની હતી એટલે કહી તમને આગળ વધારાની વાત ઘણી બધી આવે છે। બીજી વાત છે, સીસીઆઈએ ગયા અઠવાડિયામાં 5-1 લાખ ગાંસડી એક સાથે વેચી નાખી। શું કામ? તો એમ કીધું કે જીનોની માંગ, જીનોમાંથી માલ ઓછો જાય છે એટલે આપણે ત્યાંથી સીસીઆઈમાંથી ખપત છે અને યાનવાળાની ગ્રાહકી પણ વધી હતી। અને આ સપ્તાહે આખા દેશમાં કુલ આવક અત્યાર સુધીની જો હું તમને વાત કરું તો કેટલી થઈ છે અત્યાર સુધીની, તો એ 258 લાખ ગાંસડીની આવક થઈ ગઈ છે આખા ભારતમાં આ સિઝન દરમિયાન। એમાંથી 128 લાખ ગાંસડી આપણે ત્યાં અલગ અલગ ઉદ્યોગોમાં, જીનિંગ મિલોમાં, યાનમાં બધે જ વપરાઈ ચૂકી છે, એનો વપરાશ જ થઈ ગયો છે। અને નિકાસમાં 6 લાખ ગાંસડી ગઈ છે। આમ નિકાસ 6 લાખ અને કુલ આયાત 41 લાખ ગાંસડીની અત્યાર સુધીમાં થઈ ચૂકી છે। આયાત અહીંયા મહત્વની છે કારણ કે આ વખતે રેકોર્ડ બ્રેક આયાત છે અને હજુ કદાચ 7-8 લાખ ગાંસડી આવવાની છે। હવે વાત કરું તો આ બધું ગણતા કુલ પુરવઠો આપણી પાસે 354 લાખ ગાંસડીનો ઉપલબ્ધ બનેલો હતો। એમાંથી આપણો લોકલ વપરાશ 128 લાખ ગાંસડી થયો અને નિકાસ આપણે ખાલી 6 લાખ ગાંસડીની થઈ છે। આમ આપણી કુલ ડિમાન્ડ જોઈએ તો 134 લાખ ગાંસડીની રહી છે અને હવે સ્ટોકમાં મબલખ માલ છે। 220 લાખ ગાંસડી આપણે ત્યાં સ્ટોકમાં પડેલી છે। સ્ટોક રેકોર્ડ બ્રેક છે મિત્રો, આ યાદ રાખજો, સ્ટોક જે છે એ રેકોર્ડ બ્રેક છે। અને આ સ્ટોકમાં હવે ક્યાં ક્યાં કેટલો માલ પડેલો છે એની વાત તમને કરું તો આ ચોથો મુદ્દો સ્ટોક વિશેનો છે, જેની અંદર આપણે વાત કરીશું। તો સ્પિનિંગ મિલો જે કાંઈ ભારતભરમાં છે એમની પાસે 69 લાખ ગાંસડી છે। સીસીઆઈ પાસે લગભગ 97-98 લાખ ગાંસડીનો માલ પડેલો છે। જીનો, પછી અલગ અલગ કંપનીઓ, ટ્રેડરો હોય કે વાયદા બજારના વેરહાઉસ હોય, આ બધે લગભગ 53 લાખ ગાંસડી પડેલી છે। એટલે સ્ટોકની વાત કરીએ તો ખૂબ જ વધારે પડતો છે।
અત્યારે કપાસની મળતર ખૂબ ઓછી થઈ ગઈ છે, એટલે જીનિંગ મિલો છે ઘણી ધીમી ધીમી ચાલે છે. બીજું કારણ એ પણ છે કે સીસીઆઈએ ગુજરાતમાં હવે ખરીદીનું કામ આટોપી લીધું છે, એટલે આપણી ગુજરાતની જીનિંગ મિલો ધીમી ધીમી ચાલે છે. કપાસ છે એ લોકો જ ચલાવે છે. સામે મહારાષ્ટ્રમાં ખરીદી ચાલુ છે, એટલે હજી જીનિંગ મિલો ધીમે ધીમે થોડી વધારે સંખ્યામાં ચાલુ છે. છઠ્ઠો મુદ્દો મિત્રો આપણે લઈએ. ખેડૂતો પાસે લગભગ હવે કપાસનો જેટલો જથ્થો પડ્યો છે એનો આપણને અંદાજ આવે જોઈએ તો 15 થી 20% માલ હશે, વધારે નથી. અને એ માલ જે પડ્યો છે એ 1600 ઉપરનો, કદાચ 1650, 1700નો ભાવ લેવા માટે કે એવા બધા ટૂંકમાં અંદાજો માટે અત્યારે માલ પડેલો છે. અને પછી આવશે સારો માલ. એમાં કેટલો હશે એ આપણને ખ્યાલ નથી. તમને જો કોઈ ખ્યાલ હોય તો કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. અને ખેડૂતો પાસે ક્યાં કેટલો માલ છે એનો ખ્યાલ હોય તો પણ કોમેન્ટ કરજો. યાર્ડની અંદર અત્યારે 30 થી 40 હજાર મણની આવક થઈ ગઈ છે. અને કપાસનો ભાવ જે સરેરાશ છે 1350 થી 1580-90 રૂપિયા સુધી છે. 1600 ઉપર બહુ ઓછા યાર્ડ છે. લગભગ 1 કે 2 બોટાદ કે માણાવદર જેવા યાર્ડમાં 1600 ઉપરનો કોઈ પણ ભાવ ચાલે છે. ગામડેથી કેવા ભાવમાં વેપાર થાય છે એનો મને ખ્યાલ નથી, પણ જો તમને ખ્યાલ હોય તો મને કહેજો, કારણ કે ગામડાનો મારી પાસે કોઈ રિપોર્ટ હમણાં નથી આવ્યો. તો ગામડે કેવા ભાવ છે એ ખાસ તમે કોમેન્ટ દ્વારા જણાવજો. આપણે મુદ્દો લઈએ 7મો. કપાસમાં આગળ તેજી થશે કે મંદી થશે? આ બહુ મહત્વનો સવાલ ખેડૂતોને મનમાં થાય છે, તો એના વિશે વાતચીત કરીએ. મિત્રો, આગળ જતા કપાસમાં તેજી થશે તો એ કયા કારણથી થશે એની વાત તમને કરું તો વરસાદ, દુષ્કાળ અને ખેડૂતોની વાવેતરની જે કાંઈ અત્યારે પદ્ધતિ છે, ખેડૂતોનો ઈરાદો, આ બહુ મહત્વના બનશે. આ વર્ષે એવું કહેવાતું હતું કે અલ નીનોનું વર્ષ છે તો ચોમાસું કદાચ નબળું પણ પડે, પણ ગઈકાલે એવો રિપોર્ટ આવ્યો કે લા નીનાની અસર થોડીક ઓછી થાય તો ચોમાસું સારું પણ જાય. હોળીની ઝાડ જે લોકોએ જોઈ, પવનો જોયા, એના ઉપરથી બહુ ચોમાસા માટે બહુ આશાવાદ નથી. એટલે ખાસ તો ચોમાસું કપાસના ભાવ ઉપર બહુ અસર કરશે, કારણ કે વાવેતર માટે ખેડૂતો કેટલા પ્રેરાય છે જોવાનું છે. પણ અહીંયા તમને હું એક મહત્વનો મુદ્દો એ કહેવા માંગીશ કે ટેકાનો ભાવ પણ એટલો જ જરૂરી છે વાવેતર માટે. સરકાર આવતા વર્ષ માટે કપાસનો ટેકાનો ભાવ કેટલો જાહેર કરે છે એ જોવાનું છે. બીજું, વાવેતર કેટલા થાય છે એના આધારે એ જોશું. અને ખાસ તો ચોમાસું અને દુષ્કાળ વધારે અસર કરશે. એટલે આ કારણો જો સક્રિય થાય તો લાંબા ગાળે તેજી થાય અને 1700 કે 1750નો ભાવ પણ થવાની સંભાવના ચોક્કસ બની જશે. હાલ પૂરતી વાત કરું તો કપાસ અથડાતો રહીએ. શંકર રૂની ગાંસડીના ભાવની વાત કરું તો રૂનો ભાવ 54,000 થી 54,200ની આજુબાજુ અત્યારે અથડાય છે. 500-700 રૂપિયાની બંને તરફી મુવમેન્ટ રહેવાની છે, પણ મોટાભાગના લોકો હજુ શંકર રૂની ગાંસડીનો ભાવ 53,000 રૂપિયા થશે એવી આગાહી કરી રહ્યા છે. એનું કારણ લોકલ ડિમાન્ડ ઓછી છે, નિકાસમાં તો આપણે ત્યાં પડતર જ નથી, પણ વૈશ્વિક સંજોગો બગડ્યા છે. એના કારણે ન્યુયોર્ક વાયદા પણ તૂટ્યા છે, એની અસર કદાચ આપણે ત્યાં પણ આવી શકે. એટલા માટે 53,000 તળિયું ગણીને ચાલે છે. કપાસિયાની વાત કરું તો કપાસિયા વિશે પણ ઘણા બધાને જાણવાની ઈચ્છા છે. કપાસિયાનો ભાવ 780 થી 830 રૂપિયા ચાલે છે. કપાસિયાનો ભાવ જે છે એ રેકોર્ડ બ્રેક સપાટી આ વર્ષની જે છે એની આજુબાજુ જ છે અને એની ઉપર જ છે. પણ કપાસિયાનો ખોળ અત્યારે 1830 થી 1930 બોલાય છે. કપાસિયાનો ભાવ, ખોળનો ભાવ વધીને 2,000 રૂપિયા થયો તો એ લેવલ અત્યારે મેળવવા માટે કપાસિયા ખોળ મથી રહ્યો છે. એટલે 2,000 રૂપિયા ખોળમાં એક વખત થયા એ પછી ત્યાં એ ભાવ ગયા નથી. બજાર મચક નથી આપતી. એ જોતા હાલ ભાવ અથડાતા રહે એવું લાગે છે. પણ ડીડીજીએસ ખાસ કરીને અને ઉનાળાને લીધે ખોળની માગ કેવી રહે છે એ કપાસિયા ખોળના ભાવ ઉપર અસર કરશે. ઉનાળામાં સામાન્ય રીતે એવું હોય છે કે ડિમાન્ડ ઘટતી હોય છે, તો ખોળની અંદર પણ 100 રૂપિયાની મુવમેન્ટમાં બજાર ચાલશે અને કપાસિયામાં લગભગ 50 થી 75 રૂપિયાની વધઘટ થઈ શકે એવી પરિસ્થિતિ છે. હવે વાત કરીશ 10મા મુદ્દાની અંદર ન્યુયોર્ક કોટન વાયદાની. એની અંદર ઢીલું છે. ગયા અઠવાડિયામાં ન્યુયોર્કમાં કોટન વાયદો 66 સેન્ટ સુધી ગયો, એ પછી ફરી પાછો 64 સેન્ટ થઈ ગયો છે અને એ ટકાવવા માટે અત્યારે મથી રહ્યો છે. વૈશ્વિક વાતાવરણ જે ખરાબ થઈ રહ્યું છે, અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન ઉપર હુમલા કરવામાં આવ્યા, એ પછી ક્રૂડનો સપ્લાય અટકો છે, કોમોડિટીઝમાં વેચવાલી છે, ક્યાંક લેવાલી છે, આ બધું
ભેગું થયું છે એટલે વાતાવરણ ડોળાયેલું છે એટલે અત્યારે બજાર ઉપર દબાણ છે. પણ ન્યુયોર્ક કોટન વાયદાને 66 સેન્ટનો મિત્રો મોટો પડકાર છે. 66 સેન્ટ નહીં વટાવે ત્યાં સુધી તેજી નથી થવાની. વટાવે તો 68 સેન્ટ થશે, 68 વટાવે તો 72 સેન્ટ સુધી વાયદો જવાની જગ્યા ખુલશે. મારા અભ્યાસ પ્રમાણે મિત્રો 62 સેન્ટનો ટેકો હવે મજબૂત થઈ ગયો છે. અમેરિકામાં લોકલ માગ છે પણ એ અસ્થિર છે. પણ 62 સેન્ટથી વાયદો ઘટે એવી શક્યતા હાલ નથી. વાત કરું ચાઇનાની તો ચીનની અંદર વાયદો 15,000 યુઆનની ઉપર ગયો છે. ઘણા સમય સુધી 14,500, 14,800-900 સુધી અથડાયા પછી 15,000 યુઆન સુધી ગયો છે. પણ હવે ડચકા ખાય છે. 100-200 યુઆનની વધઘટ થાય છે. એક મહત્વની વાત કે ચીન જે છે એણે આયાત ઉપરનો આધાર ઘટાડી નાખ્યો છે. એની અસર ભારત સહિતની બધી જ બજારો ઉપર પડી રહી છે. તો એ ખાસ યાદ રાખજો મિત્રો. આવનારા દિવસોમાં શું થઈ શકે એનો ટૂંકો સાર આપું તો કપાસ અથડાશે, કોઈ મોટા ફેરફાર હાલ નથી. કીધું એમ ચોમાસું વાવેતર અને ટેકાનો ભાવ અસર કરશે. રૂના ભાવ અથડાશે કારણ કે સીસીઆઈ પાસે માલ છે અને કપાસિયા ખોણનું મેં તમને હમણાં જ કારણ આપ્યું. એની અંદર કેવી વધઘટ થઈ શકે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આપ સૌને જય શ્રી કૃષ્ણ.